નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા 20 મુસાફરોના મોત થયા છે અને 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ અકસ્માત જેસલમેર જોધપુર હાઈવે પર થયો હતો, જ્યારે બસ 57 મુસાફરો સાથે જોધપુર તરફ જઈ રહી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પારંપરિક માહિતી અને ચોંકાવનારી વિગતો બહાર આવી છે। પોલીસ ફટાકડા વિસ્ફોટના કારણે આગ લાગી હોવાની શક્યતાની તપાસ કરી રહી છે। રાજસ્થાનના મંત્રી ગજેન્દ્રસિંહ ખીમસરે જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં ક્યારેય આવો અકસ્માત જોયો નથી, બસમાં વિસ્ફોટ થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એફએસએલની ટીમ તપાસ કરશે। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક મુસાફરો ફટાકડા લઈ જઈ રહ્યા હતા, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી અને બસ અચાનક વિસ્ફોટ થઈ ગઈ હતી। બસની સ્થિતિ અને અંદરનો સામાન સંપૂર્ણ બળી ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।